નરેન્દ્ર દામોદર દાસ મોદી યાની કે નરેન્દ્ર મોદીને તો તમે બધા ઓળખતા જ હશો। નરેન્દ્ર મોદી એક નામ નથી પરંતુ બ્રાન્ડ છે, પરંતુ એમની પત્ની પણ હંમેશા ચર્ચામાં આવે છે। જી હા દોસ્તો, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા પોતાના રાજકીય જીવનને લઈને ચર્ચાનો વિષય બનતા હોય છે। પરંતુ દોસ્તો, શું તમને મોદીના અંગત જીવન વિશે જાણવામાં રસ છે? શું તમને ખબર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેવું જીવન જીવે છે? આખરે એમણે પોતાના પત્ની એમનો ત્યાગ શું કામ કર્યો હતો? શું તમને ખબર છે કે નરેન્દ્ર મોદીએ લગ્ન પણ કરી લીધા હતા? જો ન ખબર હોય તો અમે તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીના પત્નીનું નામ છે જશોદાબેન મોદી, કે જે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો। દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે આખરે નરેન્દ્ર મોદીએ પોતાનું એ લગ્ન જીવન કેવી રીતે છોડી દીધું અને શા માટે છોડી દીધું। જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવાની જવાબદારી તમારી છે। વિડીયોમાં અમે જણાવીશું આખરે જશોદાબેન આજે શું કરી રહ્યા છે અને શા માટે નરેન્દ્ર મોદીએ વર્ષો પછી એમના લગ્ન જીવનને કબૂલ્યું છે। વિડીયોમાં આગળ વધે તે પહેલા લાઇક અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા પોતાના પત્નીને લઈને ચર્ચામાં આવતા હોય છે। એમણે પોતાના ચૂંટણી વખતેના એક ફોર્મમાં પત્નીના કોલમમાં જશોદાબેનનું નામ ઉલ્લેખ કર્યો હતો। ત્યારથી જ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે। નરેન્દ્ર મોદી આપણે જાણીએ છીએ વર્ષ 2024ની ચૂંટણીમાં ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે। ત્યારે વડાપ્રધાન બનતાની સાથે જ પોતાની પત્ની એમ કહી શકાય કે જશોદાબેનનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને એક ઇન્ટરવ્યૂમાં એમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી પોતે આજે એમને બોલાવી લે તો આજે પણ તે જવા માટે તૈયાર છે। બસ નરેન્દ્ર મોદી એમની સાથે રહે, એવું જીવન જીવે તેઓ એવું ઈચ્છે છે। ત્યારે દોસ્તો, નરેન્દ્ર મોદી આજે પણ એમના પત્નીને બોલાવવા માટે તૈયાર નથી। નરેન્દ્ર મોદી એમના પત્નીથી આજે અલગ જીવન જીવી રહ્યા છે। એક વડાપ્રધાન તરીકે પોતે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે। દેશ માટેના અનેક કાર્યો એમણે કર્યા છે। મહિલાઓના અધિકાર અને સન્માન માટે પણ મોદીજીએ અનેક કાર્યો કર્યા છે। પરંતુ જ્યારે એમના પત્નીની વાત આવે છે ત્યારે નરેન્દ્ર મોદી ક્યારેય પણ ચૂપ્પી તોડતા નથી। એમના પત્ની જશોદાબેન આજે ખૂબ સાદું જીવન જીવે છે। એમનું ગામની જો વાત કરીએ તો એ જોશનાના જશોદાબેન પોતે એક શિક્ષિકા તરીકેની ફરજ બજાવી રહ્યા છે। આજે હાલ તે એક શિક્ષક છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે। નરેન્દ્ર મોદીએ એમના પત્નીને શા માટે છોડી દીધા એ જો તમને ન ખબર હોય તો હવે અમે તમને જણાવી દઈએ। આપણે જાણીએ છીએ નરેન્દ્ર મોદીના એ રાજકીય જીવનની શરૂઆત એક સામાન્ય કાર્યકર્તાથી થઈ હતી। પોતે એક સામાન્ય કાર્યકર RSSમાં ફરજ બજાવી રહ્યા હતા। ધીમે ધીમે એમને વિચાર આવ્યો કે પોતે ભારત ભ્રમણ કરવું જોઈએ। જુદા જુદા એમને પોતે સંન્યાસ અંગીકાર કરવાનો નિર્ણય પણ લીધો હતો। જુદા જુદા ધાર્મિક સ્થળોએ ફર્યા પછી એમને એમ થયું કે હવે રાજકીય જીવનની શરૂઆત કરવી છે। દેશની સેવા કરવા માટે જ એમણે પોતાની પત્ની જશોદાબેનનો ત્યાગ કર્યો હોય એવું જશોદાબેને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું। જ્યારે પણ એમને કહેવામાં આવ્યું જશોદાબેન દ્વારા કે પોતે સમાજ સેવા કરવા માટે એમની સાથે રહેશે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જશોદાબેનને પોતાની સાથે ન રહેવા અને પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું। એમને કારકિર્દીમાં ધ્યાન આપવા માટે જણાવ્યું હતું। આ સાથે જશોદાબેનને એવું પૂછવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી પોતાને આજે બોલાવે તો તે જવા માટે તૈયાર છે, તો એમણે જવાબમાં હા કહ્યું હતું। આજે ભલે નરેન્દ્ર મોદી એમની સાથે ન રહેતા હોય, પરંતુ પત્ની આજે પણ એમને યાદ કરે છે। એમના જીવન સાથે જોડાયેલી વાતો જાણીને ખુશ થાય છે। નરેન્દ્ર મોદીને વાંચવા માટે હંમેશા એમની પત્ની એ પ્રેરાય છે। નરેન્દ્ર મોદી સાથે એમની જે વાતો અને જે એમની યાદો છે એને યાદ કરીને પોતે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે। એમના ભાઈઓ સાથે હાલ નરેન્દ્ર મોદીના જે કાંઈ પત્ની છે જશોદાબેન એ પોતે જીવન જીવી રહ્યા છે। ત્યારે નરેન્દ્ર મોદી આજે પણ પોતે પત્નીથી અલગ રહીને પોતાનું અંગત જીવન જીવી રહ્યા છે। ત્યારે દોસ્તો, આપણે જાણીએ છીએ દેશમાં નરેન્દ્ર મોદીએ ખૂબ સારા કાર્યો કર્યા છે। દેશના વિકાસ માટે એમણે હંમેશા પોતાના અંગત જીવનને લઈને ક્યારેય પણ એ પોતે દખલગીરી કરી નથી। ત્યારે દોસ્તો, આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય અને નરેન્દ્ર મોદીની અપડેટ્સ તમારા સુધી પહોંચી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી YouTube ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે તમને સૌથી પહેલા।